આજનો ટોપિક છે લંબાઈનું માપન. ચેપ્ટર 2 ની અંદર આ ટોપિક સમજવા માટે સૌથી સારો અને માપનમાં સૌથી લાંબો છે. લંબાઈ કેવી રીતે મપાય? તો સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ કે બે બિંદુઓ લઈએ છીએ, બે બિંદુ વચ્ચેનું અંતર એટલે આપણે લંબાઈ કહીએ છીએ. લંબાઈ માપવા માટેના ઘણા બધા રસ્તા છે, ઘણા બધા, અને ઘણા બધા સાધનો પણ મળે છે કે જે લંબાઈનું માપન આપે છે. એક એક્ઝામ્પલ લઈએ તો સૌથી પહેલું સાધન છે એ છે સ્કેલ, માપપટ્ટી. બધાના કંપાસ બોક્સમાં જોવા મળશે. માપપટ્ટી એ સૌથી સરળ માપ આપે છે. માપપટ્ટીની અંદર તમે 3 પ્રકારના માપન લઈ શકો છો: ઇંચમાં, સેન્ટીમીટરમાં અને મિલીમીટરમાં. શેમાં? ઇંચમાં, સેન્ટીમીટરમાં અને મિલીમીટરમાં. તો સવાલ એ થાય કે સૌથી નાનામાં નાનું માપન આપણે કેટલું લઈએ છીએ? તો એક સ્કેલ લઈએ. એ સ્કેલ પર આપણે એક 0 કાપો લઈએ, એક 1 કાપો લઈએ. એની વચ્ચે દસ કાપા બીજા હોય છે. કેટલા કાપા હોય છે? 10 કાપા. તો આખું માપ કેટલું? 1 સેન્ટીમીટર. એની વચ્ચે કેટલા કાપા છે? તો કે 10 કાપા. તો કુલ માપન કેટલું થાય? 0.1 સેન્ટીમીટર. આ 0.1 સેન્ટીમીટર એટલે કેટલું? તો કે એક વિભાગનું મૂલ્ય. આ જે વિભાગ છે એ વિભાગના મૂલ્યને કહેવામાં આવે છે 0.1 સેન્ટીમીટર. તમે જે આ માપન લાયા છો એ માપન શું છે? તો કે માપપટ્ટીનું સૌથી નાનામાં નાનું માપન, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં લઘુત્તમ માપન કહીએ છીએ. અને એ લઘુત્તમ માપન માપવા માટેની શક્તિ એટલે કે લઘુત્તમ માપન શક્તિ. આટલું લાંબુ બોલવું થોડું અઘરું પડે, તો આપણે શું કરીશું? લઘુત્તમ માંથી લ, માપન માંથી મા, શક્તિ માંથી શ લઈ લઈએ અને બનાવી દઈએ લ માં શ. લમાશ પૂછે, તમને એમ પૂછે કે આ સાધનની લમાશ કેટલી? લમાશનો મતલબ એ છે કે એ સાધનની મદદથી તમે નાનામાં નાનું કેટલું માપ લઈ શકો. ચલો મને એમ કહો, તમારા સ્પીડોમીટરની લમાશ કેટલી? બધા એક્ટિવા બાઇક ચલાવો છો તો એની અંદર તમારું જે સ્પીડોમીટર છે એની સૌથી નાનામાં નાની માપવાની શક્તિ કેટલી? તો જો ડિજિટલ હશે કે એનાલોગ હશે? તો ડિજિટલ એટલે પેલા આંકડા વાળું આવે અને એનાલોગ મતલબ પેલું કાંટા વાળું આવે છે તે. ડિજિટલ હોય કે એનાલોગ મિસ્ટર હોય, એની અંદર સૌથી નાનામાં નાનું માપન કેટલું હોય? તો કે 0 અને 10 ની વચ્ચે, 0 અને 10 ની વચ્ચે 10 કાપા હોય. એટલે કે એક માપન મળે. 1 કિલોમીટર પર કલાક એ સૌથી નાનામાં નાનું માપન હોય છે. કેટલું? 1 કિલોમીટર પ્રતિ કલાક એ સૌથી નાનામાં નાનું માપન હોય છે. એને કહેવાય છે એની લમાશ, લઘુત્તમ માપન શક્તિ. તો તમારા સ્કેલની મદદથી તમે જે લમાશ લેવા માંગો છો તે લમાશ, લઘુત્તમ માપન શક્તિ કેટલી હોય છે? તો કે 0.1 સેન્ટીમીટર, જેને આપણે 1 મિલીમીટર તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણને ખબર છે કે 1 મિલીમીટર એટલે કેટલા મીટર થાય? તો કે મિલી, 10⁻³ મીટર. તો સ્કેલની લમાશ સેન્ટીમીટરમાં 0.1, મિલીમીટરમાં 1
અને મીટરમાં 10⁻³ 0.001 મીટર. 10⁻³ આ રીતે લખાય 1/10⁻3. 10⁻3 1 2 3 1000 પોઈન્ટ કેટલા ઝીરો છે 3 પોઈન્ટ પછી 3 અંક હોવા જોઈએ. એક તો ફિક્સ છે 1, બીજા બે નથી તો 0 0. 0.001 કેવી રીતે 1/1000 3 0 છે એટલે પોઈન્ટ પછી 3 અંક જોઈએ. ઉપર એક ફિક્સ છે 1 નથી બીજા ફિક્સ તો બે 0 મૂકી દો અને બને 0.001. ઓકે ચલો તો આ થઈ ગઈ તમારી સ્કેલ. સ્કેલની મદદથી તમે ઘણું બધું માપન કર્યું. ચલો એક કામ કરો, મારી આ માર્કર છે એની આ જે વ્યાસ છે કે એની જાડાઈ કો કે એની વ્યાસ કો મને સ્કેલની મદદથી તે માપી આપો ને. નહીં મપાય. કેમ? કારણ કે સ્કેલની મર્યાદાની બહાર જાય છે. આનો વ્યાસ અને એની જાડાઈ માપવી એ સ્કેલની મર્યાદા નથી. એના માટે શું જોઈશે? વર્નિયર કેલિપર્સ. શું જોઈશે? વર્નિયર કેલિપર્સ. તો આ વર્નિયર કેલિપર્સ એટલે શું? તમારી સ્ક્રીન પર આવી ગયું છે ત્યાં. વર્નિયર કેલિપર્સ જે તમને અહીંયા દેખાય છે એ વર્નિયર કેલિપર્સમાં ધ્યાનથી જુઓ, એમાં બે સ્કેલ છે. એક સ્કેલ આખી મોટી છે અને એક સ્કેલ એકદમ નાની છે જે નીચેના ભાગે છે. હવે વર્નિયર કેલિપર્સના માપનમાં કેવી રીતે માપન થાય તો એ માપવા માટે તમારી પાસે બે જગ્યા છે. એક વર્નિયર કેલિપર્સનો નીચેનો ભાગ છે અને એક વર્નિયર કેલિપર્સનો ઉપરનો ભાગ છે. વર્નિયર કેલિપર્સમાં નીચેના ભાગેથી બહારનો વ્યાસ મપાય છે. કેવી રીતે? જો બીજી ફિગર આવી કે વર્નિયર કેલિપર્સના નીચેના બે વિભાગની વચ્ચે એક સિક્કો મૂકેલો છે સિક્કો. એ જે સિક્કો છે એ સિક્કો એટલે કે બહારનો વ્યાસ માપવામાં આવે છે. તો વર્નિયરમાં નીચેથી તમે બહારનો વ્યાસ માપો છો અને ઉપરથી અંદરનો વ્યાસ માપી શકાય છે. હવે મારે આ વર્નિયરની લંબાઈ કાઢવી છે. ઓકે, તો એના માટે એક બીજી ફિગર જુઓ ધ્યાનથી. જો તમારે વર્નિયરની લંબાઈ કાઢવી છે તો શું કરશો? તો સૌથી પહેલા તમારું જે વર્નિયર છે એ વર્નિયરમાં કેટલા કાપા છે એ જુઓ. તો ટોટલ નીચેના ભાગે 10 કાપા છે. નીચેની સ્કેલ પર કેટલા કાપા છે? 10 વિભાગ છે. કેટલા વિભાગ છે? 10 વિભાગ. અને ઉપર વર્નિયરમાં કેટલી સ્કેલ કીધી મેં તમને? 2. એક અંદરની મોટી અને નીચેની નાની. મોટી સ્કેલ ધ્યાનથી જોશો તો આપણી રેગ્યુલર માપપટ્ટી જ છે, આપણી રેગ્યુલર સ્કેલ જ છે, જેનું લઘુત્તમ માપન આપણને ખબર છે 0.1 સેન્ટીમીટર. ઓકે, તો આમ તેની લંબાઈ બને છે 0.01 સેન્ટીમીટર. મતલબ કે આ તો સ્કેલ કરતા પણ વધારે ચોક્કસ માપ છે. કેવી રીતે? ચલો ધારો કે આપણે એવું કહીએ કે આ જે કેપ છે, આ કેપની પટ્ટી છે, બરાબર? મારે આની લંબાઈ માપવી છે. સ્કેલની મદદથી આની લંબાઈ ધારો કે 3.4 આવે. તો આ જ લંબાઈ જો હું વર્નિયરની મદદથી માપીશ તો મને વધારે ચોક્કસ મળશે.
3.42 સેન્ટીમીટર. 3.4 નો મતલબ શું થાય? તો કે 3.4 નો મતલબ થાય 3.40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 કંઈ પણ હોય. પણ 3.42 મતલબ કે ફિક્સ મૂલ્ય આવે છે. ના 3.41, ના 3.43, ના 3.40, ના 3.44. આ ફિક્સ માપ છે. 3.42 એકદમ સચોટ માપન આપે. કેવું સચોટ માપન? એક એક્ઝામ્પલ સમજો. તો જુઓ, ધારો કે તમને કોઈ એમ પૂછે કે કેટલા વાગ્યા, તો આપણે એવું કહીએ કે 10:15 થયા. 10:15 નો મતલબ શું થાય? 10 વાગ્યા ને 15 મિનિટ. સાચું માપ છે. 16 નહીં હોય. 10 ને 16 પણ હોઈ શકે છે, 10 ને 14 પણ હોઈ શકે છે, 10, 13, 10, 17 ને પણ લોકો 10:15 કહે છે. તો અહીંયા 10:15 નો મતલબ થાય અચોક્કસ માપ. પણ તમે એમ કહો કે 10 ને 16 થઈ, તો એ ચોક્કસ માપ છે. હા, 10:15 કરતા ચોક્કસ છે, પણ 100% નહીં. કેમ? કારણ કે એક્ઝેક્ટ વાગ્યા છે 10:16 અને 32 સેકન્ડ. તો જ્યારે તમે 32 સેકન્ડ ઉમેરશો ત્યારે સચોટ માપ મળશે. એટલે કે જેટલા નાના માપન અંદર આવતા જશે, મૂલ્ય તેટલું જ વધારે સચોટ બનતું જશે. મૂલ્ય તેટલું જ વધારે સચોટ બનતું જશે. ક્લિયર? તો આ જે માપન છે વર્નિયર કેલિપર્સ, એ સ્કેલ કરતા વધારે સચોટ છે, કારણ કે વર્નિયર કેલિપર્સની જે લઘુત્તમ માપન શક્તિ છે તે છે 0.01 સેન્ટીમીટર 10⁻³ હતા ને, એક ઉમેરી જશે 4 મીટર. સેન્ટીમીટર ના 2 અને આ 2 બીજા, એમ કરીને ટોટલ 10⁻⁴ મીટર. તો 0.1 એટલે શું? તો કે મુખ્ય સ્કેલ પરના અથવા તો મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું મૂલ્ય ભાગ્યા વર્નિયર ના વિભાગોની સંખ્યા. વર્નિયરના વિભાગોની સંખ્યા. તો મુખ્ય સ્કેલ પર 0.1, વર્નિયર પર 10. કેવી રીતે? જો નીચે ફિગર ફરીથી આવી કે જ્યાં વર્નિયર સ્કેલ પર 10 કાપા છે અને ઉપરની જે સ્કેલ છે રેગ્યુલર છે. ઓકે, તો જુઓ, નેક્સ્ટ જોઈએ કે આપણે જેમ વાત થઈ તેમ કે આ માર્કરની જાડાઈ સ્કેલથી ના થાય, વર્નિયર જોઈએ. કેમ? કારણ કે એની મર્યાદા બહાર જાય છે. તેવી જ રીતે આ રિફિલની જાડાઈ માપવી હોય તો વર્નિયરની પણ મર્યાદા બહાર જાય છે, કારણ કે આ રિફિલ એકદમ પાતળી છે. ચલો હું તો એમ કહું છું કે આ રિફિલ જોઈએ, એના પોઈન્ટ ઉપર આવીએ. મારે એના પોઈન્ટની જાડાઈ માપવી છે, તો વર્નિયર મારા કામમાં નહીં આવે. તો શું આવશે? આ સાધન, જેને કહેવામાં આવે છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. તો આપણું લિસ્ટમાં થર્ડ નામ છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એ વર્નિયર કરતા પણ વધારે સચોટ અને ચોક્કસ માપ આપે છે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર ફિગરમાં દેખાય છે તેવી રીતે 2 સ્કેલ હોય છે. એક સ્કેલ આ જે એનો વિભાગ છે ગોળાકાર, એના ઉપર આડી, જે આપણી રેગ્યુલર સ્કેલ હોય છે. અને બીજી સ્કેલ, ધ્યાનથી જુઓ, આ જે સળિયો છે એની પર એક બીજો ગોળાકાર સળિયો છે,
અને એ સળિયાની ઉપર બધા અંક દોરેલા છે, દેખાય છે? તો એ જે છે તેને કહેવામાં આવે છે માઇક્રોમીટર સ્કેલ. શું કહેવાય છે? માઇક્રોમીટર સ્કેલ. જેમ કે વર્નિયર કેલિપર્સમાં મેઇન સ્કેલ આ હતી, માઇક્રોમીટરમાં પણ આ છે. વર્નિયર કેલિપર્સમાં વર્નિયર સ્કેલ નીચે હતી જેમાં 10 વિભાગ હતા. માઇક્રોમીટર સ્કેલમાં એ જ સ્કેલ ઉપર આવે છે જેમાં 100 વિભાગ હોય છે. કેટલા વિભાગ હોય છે? 100 વિભાગ. તો માઇક્રોમીટરમાં તમે બહુ જ પાતળી વસ્તુનો મેપ લઈ શકો છો. માઇક્રોમીટરની જે લંબાસ છે એ લંબાસ શોધવી હોય તો મુખ્ય સ્કેલના એક કાપાનું મૂલ્ય 0.1 સેન્ટીમીટર ભાગ્યા માઇક્રોમીટરના કાપા કેટલા? તો કે 100. પોઈન્ટ એક બીજા 2 0 0.001 સેન્ટીમીટર. એટલે કે ધારો કે સ્કેલ કોઈ વસ્તુનું માપ 3.4 સેન્ટીમીટર આપે છે, તેનું માપ વર્નિયર કેલિપર્સ 3.42 આપે છે, અને એ જ વસ્તુનું માપ જો આપણે માઇક્રોમીટર થી લઈએ તો તે તો કંઈક 3.424 વધારે સચોટ માપન થયું. આ છે આપણી સ્કેલ, આ છે વર્નિયર કેલિપર્સ, આ છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. ઓકે, તો આમ આ ત્રણે ત્રણ માપનમાં તમે ધ્યાનથી જુઓ, સૌથી વધારે સચોટ અને ચોક્કસ કયું? 3.424 સેન્ટીમીટર એ સૌથી વધારે સચોટ અને સૌથી વધુ ચોક્કસ માપ દર્શાવે છે. ઓકે, તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે અહીં તમને જે સાધન મળે છે એ સાધનમાં સૌથી વધારે સારું કયું? તો માઇક્રોમીટર. ઓકે, પણ યાદ રાખજો, જેટલા સાધન વધારે ચોક્કસ હશે ત્રુટિઓ તેટલી વધશે. ત્રુટિ એ શું છે? ચેપ્ટરના એક પાછળના ટોપિકમાં આવે છે, એમાં જોઈશું. તો માઇક્રોમીટરની અંદર તમારી જે લંબાસ છે એ લંબાસ 0.001 સેન્ટીમીટર, એટલે કે એક 0 વધી જાય તો 10⁻5 ઘાત મીટર મળે છે. શું મળે છે? 10⁻5 ઘાત મીટર મળે છે. તમારા વર્નિયર કેલિપર્સ કરતા વધારે સચોટ છે. સ્કેલ તો એના માટે દૂરની વસ્તુ છે, પણ જેમ કીધું તેમ કે અહીંયા પણ જે માપન છે એ માપનમાં તમારે ધ્યાન રાખવાનું છે કે વર્નિયર કેલિપર્સ માં 10 જ કાપા હશે, આમાં 100 કાપા હશે. એ કાપાને બંધ બેસતા કરવાના છે, બરાબર? પ્રેક્ટિકલનો આખો ટોપિક છે, પ્રેક્ટિકલમાં વધારે તમને સમજ આવશે. જ્યારે તમારા કાપા એમાં એક્ઝેક્ટલી બંધ બેસતા થશે એ તમારું સચોટ માપન થશે. વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, એના પછી આપણો ત્રીજો જે ટોપિક છે એ છે સ્ફેરોમીટર. કેવું હોય? તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. સ્ફેરોમીટર ની અંદર ધ્યાનથી જુઓ તમે, નીચેના ભાગે 3 પાયા છે અને વચ્ચેના ભાગેથી એક સ્ક્રૂ ઉપર નીચે મૂવ કરશે. એ સ્ક્રૂ મૂવ કરવા માટે ઉપરના ભાગે જુઓ એક ચક્કર આપેલું છે. એ ચક્કરની ઉપર જે માથું છે એ તમે ફેરવશો એટલે એ સ્ક્રૂ ઉપર નીચે મૂવ કરશે. એ ચક્કરની જોડે એક ઊભી સ્કેલ છે જેમાં 10 ઉપર 10 નીચે એમ બે પ્રકારના રીડિંગ દર્શાવેલા છે. એટલે સ્કેલ ઉપર આવે તો ઉપરના રીડિંગ લેવાના, નીચે આવે તો નીચેના રીડિંગ લેવાના. કંઈ જ નથી, તમારી જે એ ઊભી પટ્ટી આપેલી છે એ ઊભી પટ્ટી એ સાદી સ્કેલ જ છે જે આપણા માઇક્રોમીટર અને વર્નિયરમાં જે રીતે હતી તે જ રીતે સાદી સ્કેલ છે, કોઈ ફરક નથી.
ઉપરના જે કાપા છે તેમ માઇક્રોમીટરમાં 100 હતા, એમાં પણ 100 જ છે. એટલા માટે બંનેમાંથી એક પણની જે લંબાશો છે એ બદલાશે નહીં. તો આમ સ્ફેરોમીટરની જે લંબાશ છે, લઘુત્તમ માપન શક્તિ જે છે તે કેટલી છે? 0.001 સેન્ટીમીટર 10⁻⁵ મીટર, જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જેટલી જ છે. તો પછી સ્ફેરોમીટર અને માઇક્રોમીટરમાં ફરક શું છે? તો માઇક્રોમીટરની એક મર્યાદા આવે છે. શું મર્યાદા? તો કે જો મારે કોઈ લેન્સ આપેલા હોય કે કોઈ લેન્સની ઊંચાઈ એટલે કે બહિર્ગોળ અથવા તો ઊંડાઈ એટલે કે અંતર્ગોળ, લેન્સની ઊંડાઈ અને ઊંચાઈ નું માપન લેવું છે, તો આપણે સ્ફેરોમીટરની મદદ લેવી પડે છે. સ્ફેરોમીટર માટે આપણે લેન્સની ઊંડાઈ, ઊંચાઈ અથવા લેન્સની જાડાઈ પણ માપી હશે તો પણ માપી શકીશું. એવું નથી, વર્નિયર અને માઇક્રોમીટર થી જે મપાશે તે બધું સ્ફેરોમીટર થી મપાય છે. પણ સ્ફેરોમીટર થી જે ઊંચાઈ ઊંડાઈ મપાય છે તે આ બંનેથી ક્યારેય નહીં મપાય. તો સ્ફેરોમીટર એ આ બંને કરતા થોડુંક એડવાન્સ છે. ઓકે, તો આજે આપણા 3 નવા સાધનો, વર્નિયર, માઇક્રોમીટર અને સ્ફેરોમીટર, એમ કરીને ટોટલ આપણી પાસે થયા 4 સાધનો: સ્કેલ, વર્નિયર, માઇક્રોમીટર અને સ્ફેરોમીટર. તો આ બધી જે વાત થઈ એ તો એવા સાધનો છે કે જે તમે રોજિંદા જીવનમાં વાપરો છો. રોજિંદા આજ વાપર્યા, કાલે વાપર્યા. સ્કેલ વર્ષોથી વાપરો છો, એન્જિનિયરિંગ કરશો, કોઈ સારી જગ્યાએ જશો તો આ બધા સાધનો વાપરશો. કોઈ સાયન્ટિસ્ટ લેવલના રિસર્ચમાં જશો, એમાં કોઈ લેન્સનો અભ્યાસ આવતો હશે તો કદાચ તમે આ પણ માપી શકશો. પણ આના સિવાય બીજા ઘણા માપન છે જે તમારે માપવાના છે.